ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरगणाः। त्रैगुण्यविषया वेदाः निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वन्द्वो नित्यसत्त्वस्थः निर्योगक्षेम आत्मवान्। ही अर्जुन वेदाः ત્રિગુણ્ય વિષયાः। વેદનો અર્થ અહીંયા કર્મકાંડ એવું થાય છે। કર્મકાંડમાં મુખ્યત્વે કર્મ અને કર્મફળ સાધન સાધ્ય વિષયની મુખ્યત્વે ઉપદેશ કરવામાં આવ્યો છે। એટલે કયું સાધ્ય કયું ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો કયું સાધન અને કયું કર્મ કરવું જોઈએ। તેથી આ લોક અને પરલોકમાં જે બધા ભોગ સાધનો પ્રાપ્ત થઈ શકે એ માટેના કયા યોગ્ય સાધનો છે કયા યોગ્ય કર્મ છે એનો ઉપદેશ કર્મકાંડમાં કરવામાં આવ્યો છે। ને સ્વાભાવિક છે કે ભોગ છે ક્યાં તો સાત્વિક હોય રાજસ હોય કે તામસ હોય। ભોગ કોઈ પણ પદાર્થનો આપણે અનુભવ કરતા હોઈએ ભોગ કરતા હોઈએ સામાન્યતઃ એ રાજસ હોય છે। એ તૃષ્ણાથી પ્રેરાઈને કોઈ વસ્તુનો ઉપભોગ કરવામાં આવે ત્યારે આપણે એને રાજસ સુખ કહીશું। કોઈનું ખરાબ કરવાની ઈચ્છાથી કંઈ કરવામાં આવે આપણે તામસ કહીશું। અને કોઈ પ્રકારના રાગ દ્વેષ વગેરે જ્યારે કોઈ વસ્તુનો અનુભવ કરવામાં આવે ત્યારે આપણે એને સાત્વિક કહીશું। તો
વેદની અંદર આ ત્રણેય પ્રકારના ભોગનો ઉપદેશ છે. એમ કહો કે ત્રિગુણ વિષયા વેદા, સત્વ, રજસ અને તમસ. આની અંદર આ લોક અને પરલોકના બધા પ્રકારના સુખના ઉપભોગ સમાઈ જાય છે. અને વેદનો કર્મકાંડ છે મુખ્યત્વે આ વિષયની જે ચર્ચા કરતો હોય છે. એટલે 45મા શ્લોકમાં કહેવામાં, હે અર્જુન, વેદ છે, વેદનો કર્મકાંડ છે એ ત્રિગુણ વિષયા, એટલે કે આ ત્રણ ગુણમાં સત્વ, રજસ, તમસ એટલે સંસારમાં જ અંતર્ગત છે. સંસાર છે આ ત્રણ ગુણોનો બનેલો છે, સત્વ, રજસ, તમસ. અને વેદનો કર્મકાંડ છે જે સાધન સાધ્યનો બોધ આપતો હોય છે એ આ સંસારને અંતર્ગત છે. તો જ્યાં સુધી તું આ પ્રકારે ભોગ બુદ્ધિથી કર્મ કરીશ, અને એ જ ભગવદ્ ગીતાનો મુખ્ય વિષય છે કર્મકાંડનો, કર્મયોગનો, તો પછી તારી ઈચ્છા પ્રમાણે કદાચ કર્મફળ મળશે. ઈચ્છા પૂરી થશે તો ઈચ્છા વળી દૂર નહીં થઈ જાય, નવી ઈચ્છા જન્મશે. આગળ કહ્યું તે પ્રમાણે ઈચ્છાની પૂર્તિ, ઈચ્છામાંથી મુક્ત થવાનો ઉપાય નથી. ઈચ્છાનું વિવેકપૂર્વક ઈચ્છાનું નિવારણ કરવું. ઈચ્છા માત્ર અવિવેકમાંથી જન્મી છે. આપણે ચર્ચા કરી ગયા કે ઈચ્છા જન્મે છે આંતરિક અધૂરપમાંથી. મારામાં કંઈક ખૂટે છે, કંઈક ઉણપ છે, કંઈક અધૂરપ છે, એવું જ્યારે મને લાગે ત્યારે એ અધૂરપ પૂરી કરવાની ઈચ્છા જન્મે. તો આ બધી ઈચ્છાઓમાં કોઈનું કોઈ પ્રકારના સુખની જ ઈચ્છા હોય છે. તો વેદનો કર્મકાંડ છે આ પ્રકારની ઈચ્છાની પૂર્તિ માટેના માર્ગના સાધન આપે છે. જ્યાં સુધી અર્જુન તો ઈચ્છાઓ પૂરી કર્યા કરશે ત્યાં સુધી ક્યારેય ઈચ્છાથી મુક્ત થવાનું નથી. ઈચ્છાની પૂર્તિથી ઈચ્છામાંથી મુક્તિ નથી મળતી, ઈચ્છાની પૂર્તિથી નવી ઈચ્છા જન્મે છે. એટલા જ માટે ઈચ્છાની પૂર્તિ કર્યા છતાં કોઈ આપણને સ્થાયી સંતોષ નથી મળતો. ઈચ્છા આપણે જ્યારે સંતોષ થાય ત્યારે તાત્કાલિક સંતોષ મળતો હોય છે, પણ પાછું અસંતોષ આવીને આપણા મનનો કબજો લઈ લેતો હોય છે. અને તેથી અસંતોષ પૂરો કરવા નવી ઈચ્છા જન્મે. આમ ઈચ્છાની પૂર્તિ ઈચ્છામાંથી મુક્ત થવાનો માર્ગ નથી. ઈચ્છા માત્ર અવિવેકમાંથી જન્મે છે. કોને ઈચ્છા થઈ રહી છે? મને ઈચ્છા થઈ રહી છે. હું કોણ છું? શાસ્ત્ર કહે છે તે પ્રમાણે, જો શાસ્ત્ર જે કહે છે એને પ્રમાણ માનીએ, મારા પોતાની સમજનું પ્રમાણ ન માનું, પણ શાસ્ત્ર જે કહે એને પ્રમાણ માનું. મારી સમજ તો એવી છે કે હું અધૂરો છું, ઊણો છું. શાસ્ત્ર કહે છે તો પૂર્ણ છે. તો કઈ વસ્તુને આપણા જીવનનો આધાર બનાવવો? મારા વિશે હું જે માનું છું કે અધૂરો છું, ઊણો છું, જીવાત્મા છું, જરૂરિયાતવાળો છું, એને શું મારા જીવનનો આધાર બનાવીને મારે જીવન જીવવું એ પ્રકારે કર્મ કરવા? શાસ્ત્ર કહે છે કે તું પૂર્ણ છે. સ્વામીજી મારા અનુભવનો વિષય નથી, હું પૂર્ણ છું એવું શાસ્ત્ર કહે છે, મને એવું લાગતું નથી. તો આપણે શાસ્ત્ર પ્રમાણ છે, તારી સમજ આમાં પ્રમાણ નથી. એટલે કે તારા વિશે નિર્ણય કરવા માટે કે જીવન વિશે નિર્ણય કરવા માટે શાસ્ત્ર પ્રમાણ છે, તારી પોતાની બુદ્ધિ પ્રમાણ નથી. એવું જો આપણે સ્વીકાર, નામ શ્રદ્ધા. શાસ્ત્ર કહે છે એને હું શ્રદ્ધાપૂર્વક સ્વીકારી લઉં, એને મારા જીવનનો આધાર બનાવો. શાસ્ત્ર કહે છે કે તું પૂર્ણ છે, અંતો પછી અપૂર્ણતાને મારામાં કોઈ સ્થાન જ નથી, કોઈ ઈચ્છાને સ્થાન જ નથી.
એ રીતે દરેક ઈચ્છાને હું તપાસું કે ઈચ્છા માત્ર અવિવેકમાંથી જન્મેલી છે. ઈચ્છાને પૂરી કરવાથી ઈચ્છા ક્યારેય પણ દૂર થવાની નથી. એક ઈચ્છા બીજી ઈચ્છાને સ્થાન આપશે. ત્રૈગુણ્ય વિષયા વેદાહ. આ પ્રકારે વેદનો કર્મકાંડ વિભાગે છે જે અનેક બધી ઈચ્છાઓની પૂરી કરવાના સાધનરૂપ કર્મનો ઉપદેશ કરે છે. એ ક્યારેય તને હે અર્જુન ઈચ્છામાંથી અપૂર્ણતામાંથી મુક્ત નહીં કરી શકે. નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. તું નિસ્ત્રૈગુણ્ય બન. સત્વ રજસ કે તમસ એમાંથી જન્મથી કોઈ પ્રકારની ઈચ્છાથી તું પ્રેરાઈશ નહીં. ઈચ્છાઓ તો આ ત્રણ ગુણમાંથી જ જન્મે. જો આ ત્રણ ગુણને મારા જેનો આધાર ન બનાવો તો પછી હું શું બનું, શું કરું? એ જ કે ઈચ્છા કોઈ વિવેકની ઉત્પત્તિ નથી, એ અવિવેકમાંથી જન્મેલી છે. તેથી હું પૂર્ણ છું એ પ્રકારે એને મારા જીવનનો આધાર બનાવવો જોઈએ. તો જ બીજી પંક્તિમાં કહેલી વસ્તુઓ શક્ય બને. નિર્દ્વંદ્વ નિત્યસત્વસ્થ નિયોગક્ષેમ આત્મવાન. આ અત્યારથી કહેલી વસ્તુ કોઈ સંબંધ જ નથી ધરાવતું આ વાક્ય. એકદમ જ ભગવાન કહે છે નિર્દ્વંદ્વ નિત્યસત્વસ્થ નિયોગક્ષેમ આત્મવાન. એ જો અર્જુન નિસ્ત્રૈગુણ્ય બને અર્થાત ઈચ્છા રાહિત્ય જો એનું ધ્યેય હોય તો જ નિર્દ્વંદ્વ. દ્વંદ્વ એટલે રાગદ્વેષ કહો અથવા જીવનની અંદર સફળતા નિષ્ફળતા વગેરે. નિર્દ્વંદ્વનો અર્થ એ છે કે આ દ્વંદ્વથી હું ન પ્રેરાવ, દ્વંદ્વથી પ્રભાવિત ન થવું. સમજાવશે ભગવાન કે નિર્દ્વંદ્વ એટલે દ્વંદ્વ એટલે આ પરસ્પર વિરુદ્ધ જોડકા, જેમ કે સફળતા નિષ્ફળતા સુખ દુઃખ વગેરે. આગળ તે પ્રકારે એક સિક્કાની બે બાજુ સમાન છે એટલે કે બે સાથે ક્યારે ના હોઈ શકે. એટલે હે અર્જુન તો આ દ્વંદ્વના પ્રભાવથી મુક્ત બન. સફળતા જોઈએ નિષ્ફળતા ના જોઈએ આ પ્રકારના પ્રભાવથી મુક્ત બન. એક વસ્તુ જોઈએ ને બીજી ના જોઈએ એનો અર્થ કે હું પ્રભાવિત છું. નિર્દ્વંદ્વ એ ક્યારે બનશે? આ દ્વંદ્વ છે અને મને પ્રભાવિત જ્યારે મારું મન રજોગુણથી ભરપૂર હોય, રજોગુણની પ્રધાનતા મારા મનમાં હોય ત્યારે આ ભોગ વગેરે મારા પર અસર કરી શકે અને તો મને પ્રભાવિત કરી શકે. અને એમાંથી પછી આવી પ્રકારની ઈચ્છાઓ જન્મે. નિત્ય સત્વસ્થ એ રજોગુણ પણ નથી, તમોગુણ પણ નથી. સત્વનો અર્થ એવો છે કે આત્મસંતોષ. મનમાં જ્યારે સત્વગુણ જન્મે ત્યારે આપણને આત્મસંતોષનો અનુભવ થાય. તો અનુભવ ત્યારે થાય જ્યારે આત્મા સંતોષ સ્વરૂપ હોય. તેથી આત્મસંતોષનો આધાર લેતો. તારા સંતોષને તું સત્યતા ના આપીશ. નિત્ય સત્વસ્થ નિર્યોગક્ષેમ. કોણ મારું રક્ષણ કરશે? જે મને નથી જોઈતું એ મને કોણ આપશે? મારી પાસે છે એનું કોણ રક્ષણ કરશે? એની ચિંતા તું છોડી દે. જે જોઈએ એ આવી મળશે એ પ્રકારની શ્રદ્ધા રાખ. આ તો સાધુ માટે જ સંભવિત છે, એટલે કે ગૃહસ્થ માટે સંભવિત નથી. પણ નિર્યોગક્ષેમ, યોગ અને ક્ષેમની માંગણીથી મુક્ત. ભાષ્યકારે સમજાવ્યું કે જે નથી એની પ્રાપ્તિને યોગ કહેવામાં આવે. આ સંદર્ભમાં જે છે એના રક્ષણને ક્ષેમ કહેવામાં આવે. તો જે નથી એની પ્રાપ્તિની ચિંતા ન કરી, છે એના રક્ષણની ચિંતા ના કરી, ભગવાન પર સોંપી દે. તો આત્મવાન, તું અંતર્મુખ બન, આત્મનિષ્ઠ બન, અહીં સાવધાન બન. આ પ્રકારે પ્રાસંગિક ઉપદેશ અર્જુનને કરવામાં આવ્યો.
હવે આગળ 46મા શ્લોકમાં ભાષ્યકાર કહે છે, સ્વધર્મમ અનુતિષ્ઠતઃ સર્વેષુ વેદોક્તેષુ કર્મસુ યાની અનંતાની ફલાની તાની ન અપેક્ષન્તે ચેત કિમર્થમ તાની ઈશ્વરાય ઇતિ અનુષ્ઠીયન્તે ઇતિ. પ્રશ્ન જન્મે, સ્વધર્મમ અનુતિષ્ઠતઃ, પોતાના ધર્મનું અનુષ્ઠાન કરનારા, પોતાના ધર્મનું પાલન કરનાર. જે કોઈ રીતે ધર્મની વ્યાખ્યા કરવી હોય, આપણે ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ એટલે આપણા વર્ણ આશ્રમને અનુસરીને જે આપણું કર્તવ્ય હોય એને ધર્મ કહો. અત્યારે અર્જુન માટે ક્ષત્રિય છે, અત્યારે એનો ધર્મ યુદ્ધ થઈ જાય, પણ સ્વધર્મમ અનુતિષ્ઠતઃ, આ પ્રકારે પોતાના ધર્મનું અનુષ્ઠાન કરનાર માટે સર્વેષુ વેદોક્તેષુ કર્મસુ યાની અનંતાની ફલાની, બધા જ વેદની અંદર કહેલા કર્મોમાં જે અનંત બધા ફળ છે, તાની ન અપેક્ષન્તે છે, વેદની અંદર ઘણા બધા કર્મ એટલે સાધનનો ઉપદેશ કરવામાં આવ્યો, દરેક અનુરૂપ શું ફળ મળે એનું વર્ણન કરવામાં આવ્યું. તો આ વેદના કર્મકાંડમાં આ જ મુખ્ય વિષય છે. અનેક પ્રકારના કર્મનો ઉપદેશ છે અને બધા કર્મને પરિણામે, કોઈ કર્મને પરિણામે શું ફળ મળે છે એનો ઉપદેશ છે, એની વિગતો છે. તો આ બધા કર્મ જે કહેવામાં આવ્યા, બધી અનેક બધા ફળ પ્રાપ્ત થાય છે. આપ કહો છો કે મારે ઈચ્છા ન રાખવી જોઈએ અને ઈશ્વરને અર્પણ કરવાની બુદ્ધિથી કર્મ કરવું જોઈએ, પણ શામાં, કિમર્થમ, શું પ્રયોજન છે? ટૂંકમાં આ જે બધા કર્મ છે એમાં કહેલા ફળની ઈચ્છા ન રાખો. તો કર્મ શેના માટે કરો? આપણે કર્મ કરીએ તો કર્મના ફળની ઈચ્છાથી કરીએ. તો કર્મના ફળની ઈચ્છાથી કર્મ ન કરો તો શેના માટે કર્મ કરવું? ઈશ્વરને પ્રસન્ન કરવા માટે, ઈશ્વરને અર્પણ કરવા માટે. ચાલ એમ કરું તોય, એમ કરવાથી મને કિમર્થમ, હું કોઈ સ્વાર્થને પૂરો કરવા કર્મ ના કરું, ઈશ્વરને પ્રસન્ન કરવા માટે કર્મ કરું, તો પણ એનું શું પ્રયોજન? કિમર્થમ ઉચ્યતે શૃણુ યાવાનિતિ. આ પ્રશ્ન ઉત્તર આ બીજા શ્લોકમાં આપવામાં આવે છે. આ પ્રકારે સંગતિ. બીજો શ્લોક શું કહે છે? બીજો શ્લોક શેના માટે છે? આગળના શ્લોક અને પછીના શ્લોક વચ્ચે શું સંબંધ છે? આ ભાષ્યકાર કહો, વ્યાખ્યાકાર કહો, એમનું મુખ્ય કાર્ય છે કે એમણે સંગતિ એટલે કે બે શ્લોક વચ્ચેનો સંબંધ દર્શાવવો જોઈએ. તો જ પછી આપણે પછીના શ્લોક એની સંગતિ સમજીએ, પ્રયોજન સમજીએ, તો જ પછી આપણે એનો બરોબર અર્થ કરી શકીએ. જે શ્લોક ગયો અને જે શ્લોક આવવાનો છે એની વચ્ચે કોઈ સંબંધ જ ના હોય, અસંબદ્ધ વાક્યો બોલાતા હોય. આપણે બુદ્ધિ હંમેશા સંબંધ શોધતી હોય છે. એ સંબંધ ના હોય તો બુદ્ધિ ગૂંચવાઈ જાય કે પેલાના આને સંબંધ શું, એટલે એનો અર્થ શું કરવો. એટલા માટે બંને વચ્ચેનો સંબંધ બતાવે છે આપણને કે પોતાના ધર્મ અનુષ્ઠાન કરનારના માટે ચાલો બધા કર્મ ઈશ્વરને સમર્પિત કરવામાં આવે તો પણ એથી પોતાનું શું પ્રયોજન સિદ્ધ થાય.
છે તે કહેવામાં આવે છે બીજા શ્લોકમાં. શું સાંભળે અર્જુન? યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. યાવાન અર્થ એટલે ઉપયોગ. અહીંયા આગળ ઉદપાને તો કે પાણી પીવા માટે તમે એક નાનો ખાડો ખોદો નદીના તટ પર, નદીના તળાવમાં, તો એમાંથી પાણી નીચેથી નીકળે. અને એવા જેટલા ખાડા ખોદો એટલી તમારે એટલા લોકોની તરસ છીપાય. તો આવા બધા અનેક બધા નદીમાં આવા ઉદપાન એટલે કે આ નદીમાં આવા નાના નાના અનેક બધા ખાડા કર્યા હોય, એમાંથી જે બધું જળ અમારે થોડું થોડું મળતું હોય એ બધાથી જે અર્થ સરે, જે કાર્ય સરે, એ બધું કાર્ય નદીમાં જ્યારે પૂર આવે, બંને તટે જાય, બંને છલ્લો છલ હોય નદી, ત્યારે પેલા નાના નાના કૂપમાંથી જે જળ જે અર્થ સરતો હતો એ બધો અર્થ એથી વધારે પણ આ પૂરમાં પૂરથી સંપન્ન થાય. દૃષ્ટાંત આપે. તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. તે જ પ્રકારે સર્વેષુ વેદેષુ, સર્વવેદમાં કર્મકાંડની અંદર જે અનેક પ્રકારના કર્મ કહ્યા છે એ દરેક કર્મ પોતપોતાનું થોડું થોડું ફળ આપે. એમ કર્મકાંડમાં અનેક બધા કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એક પછી એક કર્મ કરો તો દરેક કર્મનું જે ફળ હોય પ્રાપ્ત થતું જાય. જેમ નદીના તળિયામાં, તળાવમાં તમે એક એક પછી ખાડા ખોદો, જે થોડું થોડું પાણી મળે, તમારી તરસ છીપતી જાય થોડી થોડી, એ બધું જ્યારે નદીમાં બંને કાંઠે જ્યારે નદી ભરાઈ ગઈ હોય ત્યારે પેલા નાના નાના ખાડામાંથી મળતું બધો છે જેનો ઉપયોગ છે બધો આમાંથી આવી સમાઈ જાય. અને એથી વધારે એ દૃષ્ટાંત આપે. તાવાન સર્વેષુ વેદેષુ. તે જ પ્રકારે વેદમાં એટલે વેદના કર્મકાંડમાં અનેક પ્રકારના કર્મનો ઉપદેશ કરવામાં આવ્યો છે. એ દરેક કર્મથી થોડું થોડું ફળ પ્રાપ્ત થાય. કર્મનું ફળ હોય કર્મ અનુરૂપ હોય. જે આપણે પ્રયત્ન કરીએ એને અનુરૂપ આપણને ફળ મળે. દરેક કર્મમાં કોઈ પ્રયત્ન હોય, સમય હોય, સ્થળ હોય, એ પ્રકારે એ કર્મનું એવું ફળ મળે. પણ સમયમાં, સ્થળમાં, સંજોગોમાં મર્યાદિત હોય. કર્મ મર્યાદિત છે સ્થળમાં, સમયમાં, સંજોગોમાં, તો કર્મ ફળ મર્યાદિત જ હોવાનું. તો આવા કર્મ, એક એક કર્મનું ફળ જે છે એને પેલા ખાડા સાથે સરખાવવામાં આવ્યું. એ નદીના તળાવમાં થોડા એકદમ ખાડા કરતા જાઓ, થોડું થોડું પાણી મળતું જાય, તમારી થોડી થોડી તરસ छिपाती જાય. તેમ એક એક કર્મ કરતા જાઓ, દરેક કર્મમાંથી થોડું થોડું ફળ મળે, થોડી થોડી તરસ छिपाય, થોડું થોડું સુખ મળે. પણ જેવી રીતે નદી બંને કાંઠે છલકાઈ જાય ત્યારે પહેલાં અનેક બધા નાના ખાડાઓમાંથી જે તમારી તરફ એનો ઉપયોગ હતો એથી વધારે ઘણો ઉપયોગ આનાથી સરે. તે જ પ્રકારે એક એક કર્મથી જે બધું ફળ પ્રાપ્ત થતું હોય, અનેક કર્મથી જે ફળ પ્રાપ્ત થાય
એ બધું બ્રાહ્મણસ્ય વિજાનતઃ, તત્વજ્ઞાન ધરાવનારો બ્રાહ્મણ કહો, બ્રહ્મનિષ્ઠ કહો, અનંત સુખ પ્રાપ્ત થાય. એમાં કર્મથી પ્રાપ્ત બધા સુખ અંદર સમાઈ જાય. જેવી રીતે નદીમાં પૂર આવે કે નદી બંને કાંઠે છલકાઈ જાય તો એમાં કરેલા અનેક બધા નાના નાના ખાડાઓથી મળતા જળનો બધાનો સમાવેશ થઈ જાય. તે રીતે આ બ્રાહ્મણ એટલે બ્રહ્મજ્ઞાની છે, જેને અનંત સુખ પ્રાપ્ત થાય છે. એમાં આ કર્મથી મળતા નાના નાના બધા સુખ સમાઈ જાય અને એથી ઘણું વધારે પ્રાપ્ત થાય. એટલે પ્રશ્ન કરવામાં આવ્યો કે ભાઈ હું જ્યારે ધર્મનું પાલન કરતો હોઉં અને શાસ્ત્રમાં જે બધા કર્મ કરવામાં આવ્યા છે હું કરતો હોઉં તો પછી એ બધાના ફળની અપેક્ષા ન રાખું. આપણા કહેવા પ્રમાણે ઈશ્વર બુદ્ધિથી કર્મ કરું તો મને શું ફાયદો થાય? એટલે સકામ કર્મ, નિષ્કામ કર્મ મુખ્યત્વે. સકામ એટલે કામનાથી પ્રેરાયેલું કર્મ. એ કર્મ કામને અનુરૂપ ફળ આપે. તો નિષ્કામ કામના વગર કર્મ કયું ફળ આપશે? જ્યારે હું કર્મ કરું ત્યારે મનમાં સંકલ્પ કરું કે મારે આ પ્રયોજનથી આ કર્મ કરું છું, ચાલો એ પ્રયોજન પૂરું થયું. કર્મ કીધું મને કોઈ મારું વ્યક્તિગત પ્રયોજન જ નથી. આ કર્મ હું ઈશ્વરને અર્પણ કરું છું, મારે કંઈ જોઈતું જ નથી. હવે એવું ક્યારે બને? મને કંઈ જોઈતું જ ના હોય એવું ક્યારે બને? ક્યાં તો મારા વિવેક હોય કે આ જોઈતું વસ્તુ એવી છે ને કે જ્યારે સંતોષવાની જ નથી અને માટે માંગેથી પ્રેરણ કર્મ કરવો વિવેકપૂર્ણ નથી. એટલે આમાં વિવેક અને વિવેક આ બેનો ભેદ બતાવ્યો છે. એથી આગળ વધે જે માણસની ઈચ્છા જ નથી એને તો આવા નાના નાના કર્મ ફળથી કંઈ વધારે ઈચ્છા નથી. એટલે કે એને આનંદ સુખ પ્રાપ્ત થયેલું જ છે તો જ ઈચ્છા ન હોય. અને તો પછી આ બધા અનેક કર્મ કરવાથી જે મર્યાદિત સુખ પ્રાપ્ત થતા હોય એ તો બધામાં સમાઈ જ જાય. એટલે ભગવાન અહીંયા આગળ સકામ કર્મ એટલે કામનાથી પ્રેરેલું કર્મથી મળતું મર્યાદિત ફળ, અને નિષ્કામ કર્મ એટલે કે ચાલો અથવા ઈશ્વરને અર્પણ કરવાની ભાવનાથી થતું કર્મ. મેં કંઈ માગ્યું નથી અને તેથી એનાથી શું ફળ મળે? અનંત ફળ મળે. અનંત ફળનું એ સાધન બને. નિષ્કામ કર્મ કરવા અનંત ફળ મળે એમ નથી. નિષ્કામ કર્મ કરવાથી અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, એ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય, એ દ્વારા મને અનંત ફળ મળે. બ્રાહ્મણસ્ય વિજાનતઃ, વિજાનતઃ અર્થાત આવું જ્ઞાન ધરાવનાર બ્રાહ્મણ બ્રહ્મજ્ઞાની જે છે એને જે ફળ મળે છે એ તો અનંત ફળ છે. એમાં બધું ફળ અનેક કર્મનું ફળ સમાઈ જાય. તો ભાષ્યકાર કહે છે યથા લોકે કૂપતરાગાદી અનેકસ્મિન ઉદપાને પરિચ્છિન્ન ઉદકે યાવત પરિમાણઃ સ્નાનપાનાદિ અર્થઃ ફલમ પ્રયોજનમ સહ સર્વ અર્થઃ સર્વતઃ સંપ્લોદકેપી યહ અર્થઃ તાવાનેવ સંપદ્યતે તત્ર અંતર્ભવતિ ઇત્યર્થઃ. દૃષ્ટાંત પહેલા સમજાવે છે પહેલી પંક્તિમાં. યથાલોકે એટલે કે આપણા રોજબરોજના અનુભવની અંદર
કૂપ તળાવ, કૂપ એટલે કૂવો, તળાવ એટલે તળાવ. અનેકસ્મિન ઉદપાને, આ બધા કૂવો હોય, તળાવ હોય, આવા બધા અનેક બધા જળ પાન કરવાના સ્થાન હોય. પરિચ્છિન્ન ઉદકે, કૂવામાં પણ મર્યાદિત જળ હોય, તળાવમાં મર્યાદિત જળ હોય, એ બધા નાના નાના બધા મર્યાદિત જળના જે ઉદ્ભવ સ્થાન છે. યાવાન જેટલું એટલે યાવત પરિમાણ એટલે માપ, એટલે જેટલા પ્રમાણમાં સ્નાનપાન જળનો શું ઉપયોગ હોય, સ્નાનપાન વગેરે. તો અનેક બધા નાના નાના જળના નાના નાના તળાવ હોય, નાના નાના ખાબોચિયા હોય, ચાલો એ પ્રત્યેકમાં તમને સ્નાન કે પાનથી જે કંઈ તમારું અર્થ સરતો હોય, પ્રયોજન સરતું હોય, સર્વતઃ સંપ્લુતો કે ભી, તો એ બધો જ અર્થ છે એ સર્વતઃ સંપ્લોદકા. એ જ્યારે એ નદીમાં પૂર આવે ત્યારે આ બધા નાના નાના જળના જે સ્ત્રોત હોય એ બધાનું પ્રયોજન સમાઈ જાય. તત્ર અંતર્ભવતી ઇત્યર્થ. એટલે નદી જ્યારે બંને કાંઠે છલકાઈ જાય ત્યારે પેલા નાના નાના ખાડાઓ હોય, કૂવાઓ હોય, એમાંથી જે અર્થ સરતો હતો, સ્નાનપાન વગેરે, એ બધું આ કાંઠી બંને કાંઠે છલકાઈ જાય ત્યારે બધું સમાઈ જાય પેલામાં. દૃષ્ટાંત એવં તાવાન તાવત પરિમાણ એવ સંપદ્યતે સર્વેષુ વેદેષુ વેદોક્તેષુ કર્મસુ યહ અર્થઃ યત કર્મફલમ સહ અર્થઃ બ્રાહ્મણસ્ય સંન્યાસિનઃ પરમાર્થ તત્વં વિજાનતઃ यह अर्थ यद विज्ञान फलम सर्वतः संप्लोदक स्थानीयम तस्मिन् तावानेव संपद्यते तत्रैव अंतर्भवति इत्यर्थः. तो એ જ રીતે દૃષ્ટાંત આપવામાં આવ્યું કે નદીના તળની અંદર નાના નાના ખાડા કરો, અને જે સ્નાન પાનરૂપી અર્થ સરે કે પ્રયોજન સરે એ બધું જ્યારે નદી બંને કાંઠે છલકાતી હોય ત્યારે બધું અંદર સમાઈ જાય. એવમ તે રીતે તાવાન તાવત પરિમાણ એવ સંપદ્યતે સર્વેષુ વેદેષુ, બધા જ વેદમાં, એટલે વેદમાં કહેલા કર્મ, અહીં વેદ શબ્દનો અર્થ કર્મ કર્યો. તો વેદમાં વિહિત જે અનેક બધા કર્મ છે એ પેલા નાના નાના ખાડા સમાન છે. નદીના તળની અંદર જે બધા ખાડા કરેલા હોય એ દરેક નાના થોડું થોડું પાણી આપે અને તમે થોડી તરસ છીપે, સ્નાન પાન થાય. તે રીતે વેદમાં અનેક બધા કર્મો છે, પ્રત્યેક કર્મથી થોડું થોડું પ્રયોજન સરે. તમને થોડો અર્થ ધર્મ, અર્થ કામ વગેરે પ્રયોજન સરે. અર્થ એટલે કે સગવડ, સુખ સગવડ છે, કામ એટલે તમારી ઈચ્છાઓ પૂરી થાય, આવા બધા પ્રયોજન સરે આ વેદથી, આ વેદની અંદર જેનું વિધાન કર્મથી. તો કે છે યત કર્મફલમ સહ અર્થ, વેદની અંદર જે બધા જ કર્મ કહેવામાં આવેલા એ બધાથી મળતું ફળ ભેગું કરીએ. બ્રાહ્મણસ્ય સંન્યાસિનઃ પરમાર્થ તત્વ વિજાનતઃ. બ્રાહ્મણનો અર્થ કર્યો બ્રહ્મજ્ઞાની કે બ્રહ્મનિષ્ઠ. આ બ્રાહ્મણ શબ્દની વ્યાખ્યા બૃહદારણ્યક ઉપનિષદમાં કરવામાં આવી. સ બ્રાહ્મણ, જેને આ પ્રકારનું જ્ઞાન છે એ બ્રાહ્મણ છે.
શ્રવણથી, મનનથી, નિધિધ્યાસનથી અને છેવટે આત્મનિષ્ઠાથી જે પ્રાપ્ત થાય, જે સ્થિતિ પ્રાપ્ત થાય એને બ્રાહ્મણ કહેવામાં આવે. એ વ્યક્તિને બ્રાહ્મણ કહેવામાં આવે. શ્રવણ, મનન, નિધિધ્યાસન એમ કરવાથી જ્ઞાન નિષ્ઠા જે પ્રાપ્ત થાય એ સ્થિતિ ધરાવતી વ્યક્તિને બ્રાહ્મણ કહેવામાં આવે, એટલે કે બ્રહ્મનિષ્ઠ. એવું જે બ્રાહ્મણ હોય, બ્રહ્મનિષ્ઠ હોય એને સંન્યાસી કહેવામાં આવે. એટલે ભાષ્યકારોને બહુ દ્રઢ માન્યતા છે કે ભાઈ સંન્યાસ સિવાય તમને આ વસ્તુ ના થાય. એટલે નિધિધ્યાસન કરવા માટે મુખ્યત્વે તમને જે પ્રકાર નિરાંત જોઈએ એ તમે તમારા ગૃહસ્થાશ્રમમાં અનેક બધા કર્તવ્યથી જ્યારે વ્યસ્ત હો ત્યારે એ પ્રકારની નિરાંત તમને મળે નહીં. એટલા માટે સંન્યાસ એટલે એ પ્રકારની નિરાંત પ્રાપ્ત કરવા માટે. કોઈ પ્રકારની તમારું કોઈ ફરજ નથી, કર્તવ્ય નથી, તમારે કોઈ માંગણી નથી, ત્યારે તમારું મન બધી બહારની માંગણીથી મુક્ત હોય ત્યારે તમને નિરાંત મળે. કંઈ ને કંઈ ગૃહસ્થાશ્રમ તો એવું છે ને કે તમે નિવૃત્ત થયા હોય તોય પણ જ્યાં દહીં લઈ આવવાનું, દૂધ લઈ આવવાનું, પેલું કરો, તમે એમને બેઠા હો, કશું ને કશું કામ તો સોંપે જ એ લોકો. એમને કોઈને બેસવાના હતા ઘરની અંદર. એટલે એવી નિરાંત મળવી મુશ્કેલ છે. અથવા તમે ઘરમાં રહીને સંન્યાસી બની ગયા તો જુદી વાત. સંન્યાસનો અર્થ બધા પ્રકારની ફરજથી અને બધા સંબંધથી મુક્ત છે. હજી પતિ હોય, પુત્ર હોય, પત્ની હોય, સંબંધો હોય એટલે પુત્ર હોય એટલે તરત પેલો બાપ આમ કહે, અને બાપ હોય તો પુત્ર પેલું કહે, અને પતિ હોય તો પત્ની આમ કહે, અને પત્ની એ કહેવાના છે. કંઈ સંબંધ છે અને બધાને અપેક્ષાઓ જરૂરિયાત છે બધાને. તમે નજરમાં આવો એટલે તરત કે ભાઈ આમ કર, પેલું કર, ને ફલાણું કર. નજર બહાર જતા રહો તમને કોઈ કશું કહે નહીં. એટલે અહીંયા બ્રાહ્મણ છે, સંન્યાસીના જેના બધા સંબંધો, આપણા પૂજ્ય સ્વામીજી કે સંન્યાસી જેને કોઈ સંબંધ રહ્યો નથી, એક જ સંબંધ ઈશ્વર સાથેનો વધારે વધારે. એટલે કોઈ પ્રકારની જવાબદારી નથી અને કોઈ પ્રકારનો હક પણ નથી, માંગણી પણ નથી. એવું ના કે મારે મિલકત ભાગ આપે, તું હવે સંન્યાસી થઈ ગયો, તારો કોઈ ભાગ નહીં, તારો કોઈ હક નથી. એવી સંન્યાસી મુખ્ય વ્યાખ્યા છે કે તમારી કોઈ જવાબદારી પણ નથી અને તમારો કોઈ હક પણ નથી. તો સંન્યાસીના પરમાર્થ તત્વ વિજાનતઃ, ઓ સંન્યાસી હોય, પરમાર્થ તત્વનું જ્ઞાન ધરાવતો, નિષ્ઠા ધરાવતો સંન્યાસી હોય, એનો અર્થ એ થયો કે ભાઈ એને આંતરિક સુખ પ્રાપ્ત થાય છે. સંન્યાસનો અર્થ માત્ર સંન્યાસ આશ્રમ એવો જ નથી કરવાનો. અહીંયા આગળ જ્યાં એવી પ્રકારનો સંદર્ભ હોય તેવો અર્થ થાય. અહીંયા સંન્યાસ આશ્રમ એવો સંન્યાસનો અહીંયા અર્થ નથી. અહીં જ્ઞાનના સંદર્ભમાં સંન્યાસનો અર્થ છે. સંન્યાસનો અર્થ એટલે જ્ઞાનનિષ્ઠ, પરમાર્થ તત્વ વિજાનતઃ, પરમાર્થ તત્વનું જ્ઞાન ધરાવનાર જે છે એ અર્થ યદ વિજ્ઞાન ફલમ સર્વતઃ સંપ્રદોક સ્થાનિયમ. તો એને જ્યારે વિજ્ઞાન કહો, આત્મજ્ઞાન કહો, એને જે ફળ પ્રાપ્ત થાય, જ્ઞાન નિષ્ઠાથી જે ફળ પ્રાપ્ત થાય એવું સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આનંદ વિજ્ઞાનમ બ્રહ્મ, આ બ્રહ્મ વિજ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ, અનંતમ આનંદમ, આનંદ સ્વરૂપ છે. એટલે આ પ્રકારે જ્ઞાનમાં જે નિષ્ઠ છે, આનંદમાં નિષ્ઠ છે, અને તેથી કોઈ પ્રકારની જરૂરિયાતથી મુક્ત છે. તો સંન્યાસીને પરમાર્થ તત્વ વિજાનતઃ, એ જ્ઞાનના પરિણામે જે પ્રયોજન સિદ્ધ થાય છે, શું પ્રયોજન? પૂર્ણતાનું પ્રયોજન સિદ્ધ થાય છે. હું પૂર્ણ છું પ્રકારના જ્ઞાનમાં નિષ્ઠ છે, એની બધી જ પૂર્ણતામાં બધી ઈચ્છાઓ સમાઈ જ જાય છે. જેવી રીતે નદીના પૂરમાં નાના નાના પેલા ઉદપાન ખાડામાંથી મળતું જે જળ છે બધું સમાઈ જાય, તેવી રીતે આ બ્રહ્મજ્ઞાની જે નિષ્ઠ છે એમાં આ બધી નાની ઈચ્છાઓ પૂરી કરે મળતું ફળ સમાઈ જાય. તત્વ અંતર્ભવતી ઇત્યર્થ, એમાં એનો સમાવેશ થઈ જાય.
એટલે ભગવાન અહીંયા બ્રહ્મ જ્ઞાન કે આત્મજ્ઞાન છે, એનો મહિમા છે, એનું ગાન કરે છે. એટલે કે આ પ્રકારે પ્રશંસા કરવા દ્વારા ભગવાન એનું વિધાન કર. એટલે પ્રશંસા માટે નથી માત્ર, એ માટે છે એને પ્રોત્સાહિત કરવા માટે, એનામાં એ પ્રકારે ઈચ્છા ઉત્પન્ન કરવા માટે આ કહેવામાં આવે છે કે જેથી અર્જુનની ઈચ્છા જન્મે કે મારે પણ આવા બનવું, આવા સંન્યાસી બનવું છે. એને માટે અહીંયા એક વાક્ય કહે છે છાંદોગ્ય ઉપનિષદમાંથી, કહે છે યથા કૃતાય વિજિતાય અધરેયાઃ સંયંતે એવમેવ એનમ સર્વમ તદભિસમેતિ યત્કિંચ પ્રજાઃ સાધુ કુર્વન્તિ યસ્તદ્વેદ યત્સ વેદ ઇતિ શ્રુતેઃ. છાંદોગ્ય ઉપનિષદમાં એક રૈક્વનું આવે છે આખ્યાન. રૈક્વ હતો એ ગાળા નીચે રહેતો હતો અને બસ એને કશી ટૂંકમાં એને માટે કહેવામાં આવ્યું કે બ્રહ્મજ્ઞાની હતો, જ્ઞાનનિષ્ઠ હતો. એ જ્ઞાનનિષ્ઠ હોવાને કારણે એની પૂર્ણતા પ્રાપ્ત થઈ છે, એટલે કે એની બધી જ ઈચ્છાઓ પૂર્ણ થઈ છે એમ કહી શકાય. યો વેદ નિહિતમ ગુહાયામ પરમે વ્યોમન સોષ્ણુતે સર્વાન કામાન સહ. તૈત્રીય ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, આજે જાણે છે, આવું જ્ઞાન ધરાવે છે, એને જે સુખ પ્રાપ્ત થાય છે બધા વિષયોને એક સાથે ભોગવવાની પ્રાપ્ત સુખ સમાન છે, અનંત સુખ પ્રાપ્ત થાય છે. તેવી રીતે આ રૈક્વ હતો એ બ્રહ્મજ્ઞાની હતો માટે એ અનંત સુખમાં રાસતો હતો. એટલે આમ ગાડા જેવો હતો અને ગાડા નીચે રહેતો હતો. તો એના માટે કહેવામાં આવ્યું રાજાને કે જો રાજા પેલા હંસ હતા એ કે ઉપર જતા હતા અને અંદર કે જોને પેલો આ રાજા તો કેવો છે બિચારો, હજી પણ આવી ઈચ્છાઓવાળો છે ને અધૂરો છે. પેલો રૈક્વ કેવો છે, કારણ કે પડકાર આપવામાં આવ્યો રાજાએ કે કોણ છે આ રૈક્વ. એટલે ઘણી બધી એની પોતાની ભેટ સોગાદો લઈને રૈક્વ પાસે ગયો કે આ બધી ભેટ સોગાદો આપને આપું છું વગેરે વગેરે. તો એને માટે કહેવાય યથા કૃતાય વિજિતાય અધરેયા સંયંતે. પેલી આપણે પાસાની રમત રમતા હોય ત્યારે તમે પાસા ફેંકો, 4 પ્રકારના પાસા હોય. એકમાં 1 ટપકું હોય, બીજામાં 2 ટપકા હોય, ત્રીજામાં 3 ટપકા હોય, તો 4 ટપકા હોય. 1 ટપકાવાળો કળિયુગ, 2 ટપકાવાળો દ્વાપર યુગ, 3 ટપકાવાળો ત્રેતાયુગ, 4 ટપકાવાળો સત્યયુગ. પાસાની રમત એવું છે કે તમે ધારો કે આ 4 ટપકાવાળું પાસું મેળવો ને તો બાકીને બધા અંદર સમાઈ જાય. ઢગલાબાજીમાં સત્તા પર સત્તો વડે બધું તમે લઈ લો. તેવી રીતે આની અંદર પણ એવું જ છે કે તમને આવા 4 ટપકાવાળું પાસું મળે ને જેને એ લોકો કૃતયુગ કહે છે, તો બાકીનું બધું એને મળી જાય. તો એ રીતે કહે છે કે યથા કૃતાય વિજિતાય અધરેયા સંપદ્યંતે. અધરેયા પેલા આવા ઓછા ટપકાવાળા જે બધા છે પાસા બધા પેલામાં સમાઈ જાય. એવમ એનમ સર્વમ તદ અભિસમે. તેવી જ રીતે આ રૈક્વ છે એને બધું જ પ્રાપ્ત થઈ જાય છે. એટલે બધા લોકો બધું જ કર્મ કરે, જે લોકોને બધું ફળ પ્રાપ્ત થાય એ બધું આને એકલાને પ્રાપ્ત થાય છે. કારણ કે બધા કર્મ કરવાનું ફળ આને ના મળતું એટલે એ છે કે જ્ઞાનનું અનંત ફળ છે, એમાં અનેક બધા કર્મના ફળ સમાઈ જાય.
અને રૈકોને જે જ્ઞાન છે એવું જ્ઞાન જે ધરાવતો એને પણ એ પ્રકારે પ્રાપ્ત થાય. યસ તદ્વેદ યત સવેદ, જે કોઈ આવું જ્ઞાન ધરાવે છે, જે રૈકો ધરાવે છે એને પણ એ જ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય. એ પ્રકારે અહીંયા આવું દ્રષ્ટાંત આપ્યું કે નાનકડા ખાડાની અંદર જે પેલું જળનું જે પ્રયોજન સરે એ બધું પેલા નદીના બે તટે ભરાઈ ગઈ હોય, છલકાઈ ગયો, એ બધું ફળ અંદર આવી જાય. આગળ કહે છે સર્વં કર્માખિલમ ઇતિ ચ વક્ષ્યતે. સર્વં કર્માખિલમ પાર્થ જ્ઞાને પરિસમાપ્યતે. આગળ કહે છે ભગવાન કે બધા કર્મ જ્ઞાનમાં સમાઈ જાય છે. એટલે કે આમ તો એનો અર્થ એવો છે કે બધું કર્મ એ જ્ઞાન માટે છે. જ્ઞાનમાં સમાઈ જાય છે એટલે કર્મને નિષ્કામ ભાવે કરવામાં આવે તો એ જ્ઞાન માટેની ભૂમિકા રચે છે અને એ દ્વારા બધું કર્મ જ્ઞાનમાં સમાઈ જાય એમ કહેવાય. બધું કર્મ છે જ્ઞાનમાં પરિણમે છે નિષ્કામ ભાવે કરવામાં આવે તો. અહીં જો કે જ્યારે જુદો અર્થ છે કે બધા કર્મથી જે ફળ મળે એ બધા જ્ઞાનથી મળતા ફળમાં સમાઈ જાય. તસ્માત પ્રાજ્ઞાનિષ્ઠા અધિકાર પ્રાપ્તે કર્મણિ અધિકૃતેન કૂપતડાગાદે અર્થસ્થાનીયમપી કર્મ કર્તવ્યમ. તસ્માત प्राग ज्ञान निष्ठा अधिकार प्राप्त. ज्ञान निष्ठा अधिकार प्राप्त है प्राग. જ્ઞાન નિષ્ઠાનો અધિકાર પ્રાપ્ત કરતા પહેલા તો તમારો શાનો કર્મની અધિકૃત તમને જ્ઞાન નિષ્ઠાનો અધિકાર મળે તો તમે પછી જ્ઞાન યોગના અધિકારી બનો. એટલે તમારું અંતઃકરણ સાત્વિક બને ત્યારે તમે જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત કરો અને તો તમે જ્ઞાન નિષ્ઠાના અધિકારી બનો. ત્યાં સુધી તમે કર્મનિષ્ઠાના અધિકારી છો. એટલે ભાષ્યકાર કહે છે કે જ્ઞાન નિષ્ઠા અધિકાર પ્રાપ્ત હે પ્રાગ. જ્ઞાન નિષ્ઠાનો અધિકાર કહો કે યોગ્યતા કહો. જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત કરતા પહેલા કે અહીં તમારું અંતઃકરણ સંપૂર્ણ શુદ્ધ થયું નથી અને તેથી જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા તમે પ્રાપ્ત થઈ નથી. કર્મની અધિકૃત અને ત્યાં સુધી તમે કર્મમાં જ યોગ્યતા ધરાવો છો, જ્ઞાનમાં નહીં. કૂપ તળાગાદી અર્થસ્થાને એમપી. એ કર્મ કેવું છે પેલા નદીના તળની અંદર કૂપ તળાગ વગેરે નાના નાના બધા ઉદપાન હોય એ બધાથી અર્થ સરે એ જેમ આ પૂર આવે ને અર્થ સરી જાય તેવી રીતે આ નાના નાના કર્મ સરે બધો જ્ઞાનમાં સમાઈ જાય. પણ જ્ઞાન નિષ્ઠા પહેલાં શું તો કર્મ. એનો અર્થ કરે આ કર્મ આ શ્લોકનો અર્થ શું કરવો? એટલે કહે છે કે તસ્માત પ્રાગ જ્ઞાન નિષ્ઠા અધિકાર એટલે જ્ઞાન નિષ્ઠા અધિકાર પ્રાપ્ત હે પ્રાગ. જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા તમે પ્રાપ્ત કરો એ પહેલા કર્મ ત્યાં સુધી તમને જ્ઞાનનો અધિકાર તો કર્મમાં અધિકાર છે. કર્મને અધિકૃત એટલે કર્મની યોગ્યતા ધરાવનાર માટે કૂપ તળાગાદી અર્થસ્થાને કર્મ કર્તવ્યમ. ભલે ને કર્મ આવું કૂપ તળાગ સ્થાનીય હોય, પેલું નદીમાં પૂર આવે એવું સ્થાન જ્યાં કર્મનું નથી, કૂપ તળાગ આદિ એવું મર્યાદિત સ્થાન, તો પણ એ અધિકાર તમારે એ કરવું જોઈએ તો તમને પેલાનો અધિકાર મળે. ટૂંકમાં ભલે આ ખરેખર તો કર્મ કરવું જોઈએ એટલે એ કર્મ આવું નાનું નાનું ફળ આપનારું કર્મ નથી કરતો કર્મયોગી. ખરેખર તો નિષ્કામ કર્મ કરે છે માટે એને માટે એનું કર્મ કોઈ ફળ આપનારું નથી, વ્યક્તિગત ફળ આપનારું નથી. એ વ્યક્તિગત નાનકડા ફળની અપેક્ષા કરતો હોય તો એ ફળ બંધન કરનારું નીવડે. નિષ્કામ કર્મ કરવું જોઈએ. એટલે ચાલો ટૂંકમાં નિષ્કામ કર્મના અધિકારી એવું આપણે આમાંથી સમજવાનું કે જ્યાં સુધી તમને જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તમે નિષ્કામ કર્મની યોગ્યતા ધરાવો છો. હે અર્જુન,
તું નિષ્કામ કર્મ કર. એવું કેમ કે પછીના શ્લોક છે ને એના સંદર્ભમાં કહું. આ શ્લોકનો આ પ્રકારનો અર્થ કરવાનો છેલ્લું વાક્ય છે કયું ભાષ્યકારે એ પછીના શ્લોક સાથે જોડવા માટે. તસ્માત પ્રાગ જ્ઞાનિષ્ઠ અધિકાર જ્ઞાનિષ્ઠ અધિકાર પ્રાપ્ત હે પ્રાગ એમ વાંચવાનું. જ્ઞાનિષ્ઠાની અધિકાર કહો યોગ્યતા કહો એની પ્રાપ્તિની પહેલાં તો તમે જ્ઞાન નિષ્ઠાને યોગ્ય ના હો તો શાની કર્મનિષ્ઠાને યોગ્ય હોય. કર્મ અધિકૃત એટલે કર્મમાં અધિકાર એટલે કર્મની યોગ્યતા ધરાવતા માટે. ભલે એ કર્મ નાનકડું ફળ આપનારું નથી ખરેખર તો એ કર્મ નિષ્કામ ભાવે જ કરવામાં આવે તો જ તમે જ્ઞાન માટેના અધિકારી બનો. પણ છતાંય કર્મને પેલું કૂપ તળાગ આદિ સ્થાનીય કહેવામાં આવ્યું એવું ભલે એવું હોય કર્મ તોય કરવું જોઈએ. એટલે કર્મ કર્તવ્ય આવું કહેવાની જરૂર કૂપ તળાગ આદિ અર્થસ્થાનીય બી કર્મ કહેવાની જરૂર નહોતી. કર્મ કર્તવ્ય એટલે જ્ઞાન નિષ્ઠા અધિકાર પ્રાપ્ત હે પ્રાગ. જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત કરતા પહેલાં તમારે કર્મ કરવું જોઈએ. ખરેખર તો જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે કર્મ કરવાનું છે. અને તમે નિષ્કામ ભાવે કર્મ કરો તો જ જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત થઈને ન થાય. કર્મ બધા કરે જ છે ને, પણ જ્યાં સુધી કામનાથી પ્રેરાઈને સકામ કર્મ કરવામાં આવે ત્યાંથી જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત ન થાય. કારણ એ તો સમજાવીશું આપણે, પણ નિષ્કામ કર્મ એટલા જ માટે કે આંતરિક પ્રેરણાથી થયેલું હોય, આંતરિક સંતોષમાંથી ઉત્પન્ન થતું હોય. એની ચર્ચા કરશું આપણે. પણ ટૂંકમાં હે અર્જુન ત્યાં સુધી તારે કર્મ કરવું છે એવો આ શ્લોકનો અર્થ કર્યો. તો પછીનો શ્લોક સાથે જોડી શકાય. એટલે અહીં ભગવાને એવા સ્પષ્ટ શબ્દમાં કહ્યું નથી તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ. ખાલી કહ્યું કે જે જ્ઞાની મહાજ્ઞાની જ્ઞાનનિષ્ઠ બ્રાહ્મણ છે કે જ્ઞાનનિષ્ઠ છે એને એ જ્ઞાનનું જે ફળ છે કર્મના બધા ફળમાં સમાઈ જાય. ચાલો એટલેનો અર્થ એવું કરવામાં આવ્યો કે તું જ્ઞાન નિષ્ઠાનો અધિકાર પ્રાપ્ત કરે પહેલાં કર્મનિષ્ઠામાં અધિકાર તારો છે. નહીં તો પછી એક શ્લોક જોડવો મુશ્કેલ છે. એટલે આ પ્રકારે ભાષાકાર સમજાયું. તસ્માત પ્રાગ જ્ઞાન નિષ્ઠા અધિકાર પ્રાપ્ત હે. જ્ઞાન નિષ્ઠા અધિકાર પ્રાપ્ત હે પ્રાગ. જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત કરતા પહેલા કર્મની અધિકૃત ત્યાં સુધી કર્મમાં જ યોગ્યતા ધરાવો છો, જ્ઞાન નિષ્ઠામાં ન ધરાવો ત્યાં સુધી કર્મ કરવું જોઈએ. બસ કૂપ તળાગ આદિ વગેરે ચાલો સ્થાનીય કર્મ, એ કર્મ ભલે નાનકડું ફળ આપનારું હોય પણ એ જ્ઞાનની નિષ્ઠા પ્રાપ્ત યોગ્યતા પ્રાપ્ત કરનારો સાધક કોઈ ફળથી પ્રેરણે કર્મ કરતો નથી, એ પોતે સમજાવશે. ચાલો ત્યાં સુધી એને કર્મ કરવું જોઈએ ભલે નાનકડું ફળ આપનારું હોય. ટૂંકમાં જ્ઞાન નિષ્ઠાની યોગ્યતા પ્રાપ્ત થતાં પહેલાં સાધકે મુમુક્ષુએ કર્મ કરવું જોઈએ. અને તેથી પછીનો શ્લોક જે છે એ કર્મનો અધિકાર કે કર્મનો આદેશ આપવાનો શ્લોક છે. આપણે પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.